હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? રાઉન્ડ 1 નું રિઝલ્ટ આવ્યા પછી ઘણા બધા સ્ટુડન્ટ્સને સીટ મળી છે, સીટ નથી મળી, કઈ કોલેજમાં કેટલી સીટ ભરાઈ છે, રાઉન્ડ 2 માં કોણ જઈ શકે, આ બધી જ ડિટેલ ઇન્ફોર્મેશન તમને આજના વિડીયોમાં મળવાની છે. તો આખો વિડીયો શાંતિથી જોજો. ચલો શરૂઆત કરીએ છીએ આજના વિડીયોનું. મારું નામ છે બોબડે, તમારું બધાનું સ્વાગત છે પ્રિયશ્રી જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે તમારું કોલેજમાં એડમિશન ના થયા ત્યાં સુધીના બધા જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશનના વિડીયો તમને આ ચેનલ પર મળવાના છે. ચાહે તમે એન્જિનિયરિંગ કરતા હો, ચાહે તમે ફાર્મસી કરતા હો, ચાહે તમે D2D એન્જિનિયરિંગ યા ફાર્મસીમાં જવાના છો, બધી જ ડિટેલ ઇન્ફોર્મેશન તમને આ ચેનલ પર મળવાની છે. તો સૌથી પહેલા આપણે જયારે વાત કરીએ ત્યારે સ્ટુડન્ટ્સનું સૌથી મોટું કન્ફ્યુઝન, મેડમ મને રાઉન્ડ 1 માં સીટ અલોકેટ થઈ છે પણ મને પસંદ નથી, તો શું કરું? તો કઈ નહીં કરવાનું, પોર્ટલ જેમ પડ્યું છે એમ રહેવા દેવાનું. તમે ફીસ નહીં ભરો તો ઓટોમેટિકલી જતી રહેશે. સેકન્ડ ક્વેશ્ચન, મેડમ રાઉન્ડ 1 માં સીટ જે મળી એને મેં પેમેન્ટ કરી, તો પેમેન્ટ કર્યાનો મતલબ શું મને મળી જ ગઈ તો હું રાઉન્ડ 2 માં ના જઈ શકું? એવું ના હોય. રાઉન્ડ 1 માં જે તમને સીટ મળી છે એ સીટને તમે ફ્રીઝ કરાઈ કહેવાય, અને જ્યારે તમે રાઉન્ડ 2 માં જાઓ છો મતલબ પેમેન્ટ કરીને પણ તમે રાઉન્ડ 2 માં જઈ શકો છો. તો રાઉન્ડ 2 માં જ્યારે તમે જાઓ છો અને રાઉન્ડ 2 માં જ્યારે તમને કોઈ કોલેજ મળે છે, અલોટમેન્ટ થાય છે, તો પહેલી વાળી જતી રહેશે. અને જો રાઉન્ડ 2 માં તમારે કોઈ પણ સીટ અલોકેટ નથી થતી તો રાઉન્ડ 1 માં જે તમે ફ્રીઝ કરે છે એ તમારી પાસે એઝ ઇટ ઇઝ રહેશે. તો મેઇન અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર આપ્યા છે, ધ્યાનથી સમજી લેજો. સેકન્ડ, રાઉન્ડ 1 સીટ અલોટમેન્ટ પબ્લિશ થઈ ગયું છે. લાસ્ટ ડેટ તમારી કન્ફર્મ એડમિશનની છે 30/6. કેન્ડિડેટ્સ કેન ચેક ધેર અલોટમેન્ટ એન્ડ ધ કન્ફર્મ એડમિશન. હવે સૌથી મોટો ક્વેશ્ચન મેં ઓલરેડી એક્સપ્લેન કરી દીધો છે કાલના વિડીયોમાં કે એક્સેપ્ટ અને ડિક્લાઇન નું ઓપ્શન કોને બતાવતું હશે ને કોને નહીં બતાવતું હોય. તો વેરી બેઝિક અહીંયા કીધું છે કે એક્સેપ્ટ નું ઓપ્શન એને જ બતાવશે જે TFWS વાળા હશે, જેની ફીસ ટ્યુશન ફીસ 0 હશે. સેકન્ડ, ગર્લ્સ ને ગવર્મેન્ટ કોલેજ મળી હશે, કારણ કે તમને બધાને ખબર છે કે ગવર્મેન્ટ કોલેજમાં બોયઝના 1500 રૂપિયા અને ગર્લના 0 રૂપિયા હોય છે. એન્ડ GIA ઇન્સ્ટિટ્યુટ્સ ઓર SC ઓર ST ફ્રી શિપ કાર્ડ વાળા હોલ્ડર્સ જેની ફીસ 0 હોય છે. SC ઓર ST જે સ્ટુડન્ટ્સ ફ્રી શિપ કાર્ડ હોય છે એમની ફીસ 0 બતાવે છે. તો ઇન શોર્ટ જેને ફીસ 0 ભરવાની હશે એને જ ખાલી એક્સેપ્ટ નું ઓપ્શન બતાવતું હશે. એક્સેપ્ટ ડિક્લાઇન, એના સિવાયના બધા જ સ્ટુડન્ટ્સને એક્સેપ્ટ ડિક્લાઇન નહીં બતાવતો હોય, ડાયરેક્ટ તમારે પે ફીસ પર જવાનું રહેશે. જો તમે ગવર્મેન્ટ કોલેજમાં જવાના હશો તો 1500 રૂપિયા, અધરવાઇઝ પ્રાઇવેટ માટેના 20,000 રૂપિયા કરીને તમારે ત્યાં કન્ફર્મેશન કરીને તમે તમારો એડમિશન લેટર ડાઉનલોડ કરવાનો રહેશે. પ્રોવિઝન લેટર તમારે ડાઉનલોડ કરવાનો રહેશે. એ લેટર ડાઉનલોડ કરવાનું ના ભૂલતા, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ એ લેટર ડાઉનલોડ કરવાનું ભૂલી જાય છે. સેકન્ડ વસ્તુ, મેડમ મારે તો જે રાઉન્ડ 1 માં મળી છે ને એ કન્ફર્મ જ છે અને મારે રાઉન્ડ 2 માં જવાની ઈચ્છા જ નથી, તો નહીં ભરવાનું. તો રાઉન્ડ 2 માં તમારે કોઈ પણ ચોઇસ ફિલિંગ કરવાની નહીં. એટલે ઓટોમેટિકલી પોર્ટલને ખબર પડી જશે કે ભાઈ આમને રાઉન્ડ 1 માં જે મળેલી સીટ છે એઝ ઇટ ઇઝ રાખવી છે, હવે રાઉન્ડ 2 માં જવાની કોઈ જ ઈચ્છા નથી. અન્ડરસ્ટુડ? તો રાઉન્ડ 1 પછી આપણે રાઉન્ડ 2 અને રાઉન્ડ 3 માટે જવાનું જ નહીં. ઓકે, રાઉન્ડ 1 નું અલોટમેન્ટ સ્નેપશોટની વાત કરીએ તો ટોટલ સીટ 61,000 છે, જેમાંથી ખાલી 33,000 સીટ અલોકેટ થઈ છે. મતલબ હજી પણ 45% એવા સ્ટુડન્ટ છે જેને પ્રોપર ચોઇસ ફિલિંગ કરતા નથી આવડી, જેથી એમને એમની મનપસંદ સીટ કહેવાય ને કે હજી પણ તમે મેરિટ જોવામાં ભૂલ કરો છો. લાસ્ટના ડેટા પ્રમાણે તમે તમારી ચોઇસ ફિલિંગમાં ભૂલ કરી રહ્યા છો, એટલા જ માટે હજી તમને કોઈ સીટ અલોટમેન્ટ થયું નથી. એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જ્યારે આપણે વાત કરીએ કે કેટલી સીટો ક્યાં ક્યાં ભરાઈ છે, ક્યાં ક્યાં કેટલી સીટો બાકી છે, એનું ઓવરઓલ તમને આઈડિયા આપું છું. પરંતુ નેક્સ્ટ અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અગેન, જ્યારે તમે રાઉન્ડ 2 માં જાઓ છો ત્યારે તમને એમ કહેશો કે મેડમ અહીંયા તો તમે મને એવું કીધું TFW ફૂલ થઈ ગઈ, નોન TFW અહીંયા ફૂલ છે, ગવર્મેન્ટની TFW ફૂલ છે, નોન TFW ફૂલ છે, તો શું અમારે રાઉન્ડ 2 માં નાખવાની જ નહીં? નાખવાની બેટા, કારણ કે પોસિબિલિટી છે કે જે એક વ્યક્તિ હતો, ફોર એન એક્ઝામ્પલ વિચારો કે આ કોઈ એક પર્સન છે એ, બરાબર છે, એને LD કોલેજમાં મળી હતી, LD કોલેજમાં સીટ એને મળી હતી નોર્મલ, બરાબર છે. પછી જ્યારે બીજા રાઉન્ડમાં જાય છે ત્યારે એને VGEC માં TFWS મળી, તો આ જે એની LD ની સીટ મળી હતી તો ખાલી થઈ ગઈ ને, એ ક્યાં કન્વર્ટ થઈ ગયો? અહીંયા થઈ ગયો.
રાઈટ, જે LD માં મળી હતી એની જે સીટ એની ખાલી થઈ ગઈ ને એને ક્યાં થઈ ગઈ બીજી સીટ. ઓબ્વિયસ વસ્તુ છે કે 1500 રૂપિયા શું કરવા પડે, અહીંયા એને 0 રૂપિયા ભરવા મળે છે, તો અહીંયા શિફ્ટ થઈશું તો એની આ સીટ ખાલી થઈ જશે. એટલે હું અહીંયા તમને જે ડેટા આપું છું એના પરથી તમારે એ નથી સમજવાનું કે તમારે ગવર્મેન્ટ માટે તો TFWS માટે એપ્લાય નહીં કરવાનું, એપ્લાય કરવાનું ગમે ત્યારે આ રીતે ટ્રાન્સફર થઈ શકે છે, કારણ કે મે બી શાયદ એ વાળો સ્ટુડન્ટ બીજી વાર રાઉન્ડ 2 માં જાય છે અને એને LD માંથી જે 1500 રૂપિયા ભરવાના હતા એ VGC માં TFWS માટે મળે અને 0 થઈ જાય, તો એ શું કરશે ભૈયા, એ ટ્રાન્સફર અહીંયા થઈ જશે અને એની સીટ ખાલી પડી જશે. એટલે આ વસ્તુ ધ્યાનથી સમજવી જરૂરી છે. GI ની વાત કરીએ તો ફૂલ થઈ ગઈ છે, TFWS ફૂલ થઈ ગઈ છે, ફૂલ ગવર્મેન્ટ તો બધી ફૂલ 9828 હતી, પૂરેપૂરી 9828 ભરાઈ ગઈ છે. અલોટેડ સીટ્સ ખાલી ને ખાલી પ્રાઇવેટમાં બાકી છે, એમાં પણ TFWS વાળી તો બધી જ ભરાઈ ગઈ છે. નોન TFWS વાળી ઘણી બધી વધી છે, ઓલમોસ્ટ અહીંયા લખ્યા છે કેટલી, યસ 22,507. ઓકે, સો યસ ધીસ ઇઝ અ હાઇલાઇટ. મેં તમને સમજાવ્યું એમ. હજી પણ તમારે કોઈ કન્ફ્યુઝન રહી જાય છે તો તમે મને નીચે કમેન્ટમાં કરજો. ડેફિનેટલી આઈ વિલ મેક અ ન્યૂ વિડીયો ફોર ધેટ અને તમને એની બધી જ ઇન્ફોર્મેશન હું આપી દઈશ. ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો, બધા ફ્રેન્ડ્સને શેર કરી દેજો. અને જો તમે હજી આપણા સેમેસ્ટર રાઉન્ડ 1 માં રિઝલ્ટ આવ્યા પછી તમારું કન્ફર્મેશન છે કે મારી આ જ કોલેજ રાખવી છે, તો તમને એનો સિલેબસ ખબર પડી ગઈ હોય તો તમે મેથ્સ 1 નું ક્લાસીસ અમારે ત્યાંથી શરૂ કરી શકો છો. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દઈશ, ત્યાંથી તમે જોઈન કરી શકો છો. આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે તમારે શું કરવાનું છે, પ્રિય જ્ઞાન સબસ્ક્રાઇબ કરી રાખો છો. ટેક કેર, દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રામ રામ.